કેમ છો બધા મજામાં પણ મજામાં છું હર મહાદેવ બધાને બધું સ્વાગત છે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગઈ ને આ છે લુગડા હુકવા આયા છે કપડાં હુકવા તો કપડાં હુકવાનું કામ બાકી હતું તો કપડાં સૂકવી દઈએ ને પછી રોધવાનું કરીએ સાહેબને આજે જવાનું છે બહાર લોકાઈમાં તો આપણે પછી લોકાઈ જવાનું છે એટલે ઘડી મેડમ આપણે આવશું એટલે બ્લોગ સ્ટાર્ટ થશે લોકાઈ ના ક્યાં ભાઈ મેલે સાહેબ એમ બેસાડામાં જવાનું અમે થોડું શું એટલું કાપી નાખશે હવે નહીં કોઈ કપાતું એવું તો ફેમિલી જવાનું છે સાહેબને બેસણામાં તો સાહેબ ફટાફટ બેસણામાં જતા રહે હવે આવું કામે લાગી જઈએ આપણે એમની આ બાજુ જોઈએ કે તમે જલેબી ને લાડવા બધું આ બાજુ ચાલુ હોય આપણે તો ખબર નહીં ઘરમાં શું ચાલતું હોય ખાઈને જાઓ સાહેબ નહીં ખાધું આપણે પહેલું દીદી તને ખબર હતા અમે જલેબી ભલે પ્રસાદી કરવાની છે પ્રસાદી તો ખવાય નહીં બધાને ખવાય પણ એકલા એકલા ના ખાય ગગી તને આલી પહેલું ઉઠા મમ્મી જલેબી ખાય આપણી મીઠાઈમાં ફેવરેટ હોય તો જલેબી એવું તો રોજ 10 રૂપિયાની જલેબી લાવીશ હું હવે લાવશો ને હા 10 રૂપિયાની રોજ લાવીશ લઈ જા 10 રૂપિયાની એક આવશે એક જ ખાવાની તાર ફેવરેટ વસ્તુ વધારે ના ખવાય ફેમિલી અમે આવી ગયા છીએ ખેતરમાં અને ખેતરમાં આજે હે ને સફેદ કઢી કરવાની હતી તો મીઠો લીમડો એટલામાં અમારે ક્યાં હે ને તો સ્પેશિયલ હે ને ખેતરમાં ફેમિલી મીઠો લીમડો લેવા આવ્યા છીએ તો મીઠા લીમડાનું તમે જોઈ શકો કેવડું મોટું બધું ઝાડ હ તો ફેમિલી મીઠો લીમડો હવે લઈ લઈએ અને કોમેડી વિડીયો પણ શૂટ થઈ ગયો ફેમિલી કારણ કે હે ને અહીંયાનું જે ખેતરનું લોકેશન હોય ને તો જ વિડીયો સારો આવે હ ને અત્યારનું લોકેશન એકદમ એટલું મસ્ત હોય ને ખેતરમાં તો એમ થાય કે અહીંયા ઘડીક વાર શાંતિથી બેસીએ કારણ કે ઘરે તો તમને ખબર જ છે ને કે તડકો ને એવું હોય ને ઘરમાં પણ એકદમ આમ ગરમી લાગતી હોય અત્યારે ઉનાળાની ને અત્યારે ખેતરમાં આવીએ ને તો થોડી ઠંડક થાય છે ફેમિલી તો વિરાટને તો ખેતરમાં આવું ગમે જ છે પણ એમના સાથે સાથે મને પણ ટેવ પડી ગઈ છે ખેતરમાં આવવાની તો ફેમિલી જો ખેતરમાં આવે છે ને ફેમિલી અહીંયાથી કેવું સરસ મજાનું જમફળનું ઝાડ હ ને મીઠો લીમડો હ ફેમિલી જોઈએ કે વિરાટ દોડતા આવી કારણ કે અંધારું થવા આવ્યું ને પછી વિડીયોમાં મજા આવે નહીં ને ઓલી સાઈડ ખેતરમાં જુઓ ખેડવા માટે હ ને ટ્રેક્ટર અત્યારે કારણ કે અખાત્રીજ આવે છે ને તો બધાએ હવે વાવેતર કરે અખાત્રીજનું મુહૂર્ત કરે તો ખેતરમાં જો વાવણી થવા માંડી છે ને સાહેબ હાલતા આવે ને તો હોપી જાય કારણ કે ખેતર ખેડેલું હોય ને તો હટ દોડી શકાય નહીં ને આમાં જો જોમફળનું ઝાડ છે તો ફેમિલી આવડું નોન ચકડું એકદમ જોમફળનું ઝાડ હોય ને તો એને જોમફળ આવવાના શરૂ થઈ ગયા તમે જોઈએ કહો તો ફેમિલી હાવ જો નાનું છોટું એવું ઝાડ હ તો જો ફેમિલી જ્યાં જોમફળ આવ્યા નાના ને સાહેબ આવી ગયા જો દોડતા આવ્યા ને તો ફેમિલી થાકી ગયા સાહેબ તો ફેમિલી જો હજી આપણે એક રીલ્સ બનાવવાની છે ને મીઠો લીમડો લેવાનો બાકી છે તો મીઠો લીમડો તો કેવડો મોટો થયો જો એકદમ ઘટાદાર ના બીજ નહીં આવ્યા ફેમિલી આપણે હ ને બીજ મોર આવ્યો એટલે હવે બીજ આવશે કારણ કે આપણે ત્યાં ઘરે મીઠો લીમડો વાવો કારણ કે મીઠા લીમડાના સ્પેશિયલ આપણે ખેતરમાં આવવું પડે મીઠો લીમડો લેવા માટે જ કારણ કે દાળ શાકમાં નાખવો હોય ને તો મીઠા લીમડા સિવાય દાળ શાકનો સ્વાદ નહીં આવતો ફેમિલી તો શું કેવું સાહેબ સાચી વાત છે ને તો આજે આપણે સફેદ કઢી કરવાની તો એમાં સ્પેશિયલ મીઠો લીમડો નાખવાનું ને આમાં શું આવ્યું છે બાજરો આમાં કુવાય છે લસકા બાજરો તો ફેમિલી જોઈ શકો છો આખા ખેતરમાં કારણ કે અત્યારે તો વાવણી થઈ જ જાય કારણ કે આવે છે ધીમે ધીમે અખાત્રીજ એટલે વસ્તી મુહૂર્ત કરતી જ હોય ત્યારે તો વાવવાનું કારણ કે અત્યારે ખેતર ખેડાય છે તો સામે પણ ખેતર ખેડવાનું ચાલુ જ છે તો ફેમિલી ચાલો હવે ફટાફટ મીઠો લીમડો લઈ લઈએ ને સાહેબ જો આજ તો ધોરું શર્ટ પહેરી છે એટલે હીરો જેવા લાગે આ તો જો જે સ્માઈલ આવે હા લઈ લીધો છે આપણે મીઠો લીમડો અને હવે જઈએ છીએ ઘરે તો ફેમિલી ચાલો ફટાફટ ઘરે જઈએ હવે કારણ કે અંધારું થઈ ગયું હજી તો આપણે ખાવા બનાવવાનું હજી બાકી છે ઘરે તો ભાત વઘાર્યા છે ને આપણે દુકાનથી લેવાની છે સાસ કારણ કે આ રોજનું થઈ ગયું હા માટી લઈ લઈએ ને કોઈ નહીં આપણે દુકાનથી લઈ જાવ સાસી કર નહીં જાવ થેલીની સાસ નહીં કરતી તો શું કરશું માટી નહીં લે તો ચાલો ફેમિલી કારણ કે માટી લઈએ ને એટલે વજન હોય માટીમાં પાછું દુકાને ઊભું રહેવું પડે ને કંટાળો આવો
તો ફેમિલી હવે આપણે જઈએ હે ને ઘરે ફટાફટ.